સદગુરુ મહારાજની જય. વિશ્વાસ હોય તો વાણ હાલે, આવી એક કહેવત છે. જો વ્યામ હોય તો અહીંયાથી અટકી જાય. વ્યામ છે એ રોકવાનું પ્રતીક છે, પ્રેમ છે એ આગળ વધારે છે. માણસને પ્રેમ હશે તો વ્યામ નહીં આવે. પ્રેમ એ વ્યામની દવા છે. એક મારા અનુભવ પ્રમાણે એક વાણી બનાવી છે કે સંશય સઘળા જાય તો ગુરુગમ વાત સમજાય. જ્યારે સંશય સઘળા જાય, સંશય થયો દેવત પંડિતને, દેવલ દે મૂંઝાય. ભક્તિ બતાવી હાંધો મેળવ્યો, દેવત બહુ પસ્તાય. જ્યારે શોભાજી એના શિષ્ય દેવત પંડિતને લગ્ન કરવાનું કહે છે તો દેવત પંડિત ના પાડે છે કે મારે લગ્ન નથી કરવા. કારણ કે લગ્ન કરી લે તો આ પાત્ર એવું છે તને ભક્તિમાં સાથ આપશે. એટલે શોભાજીએ દેવત પંડિતના લગ્ન કરાવે છે. પછી તો દેવત પંડિતને વાહ થવા માંડે, ભજન ભાવમાં ભરપૂર રહે. પણ નથી કહેતા કે કોઈ માણસ આગળ જતો હોય એને રોકવા પ્રયત્ન અજ્ઞાની લોકો કરે. જ્ઞાની તો એની હારે જોડાઈ જાય છે. એવા કોઈ અજ્ઞાની માણસે કહી દીધું કે ભાઈ તું મોટો પંડિત થઈને ફરસ બીજે ભજન ભાવમાં, અને તારા ઘીરે કોઈ પુરુષ આવે છે અને ઘણો ટાઈમ તારા ઘરના બે છે એની હારે આવું બધું બને છે. એટલે દેવત પંડિતને શંકા જાય છે કે આવું કેમ બને. મારા ગુરુજી કહેતા શોભાજી કે તને આ ભક્તિમાં ટેકો આપશે એવું પાત્ર છે, એટલે તને કહું છું લગ્ન કરી લે. તો આવો કોણ હોય અને આને આવું પાત્ર ગુરુ મહારાજે મને આપ્યું છે, એમાં તો કાંઈ બીજું હોય નહીં, પણ જોવું તો છે. હવે એક શંકા ઊભી થઈ પછી નક્કી જ કરવું જોઈએ. શંકામાં જો આયુષ્ય વ્યુ જાય તો કાંઈ સમજાય નહીં. એટલે એ ભાઈ આવી અને દરવાજો બંધ હોય છે, ખોલે છે ત્યાં શોભાજી અને દેવલદે સત્સંગની વાતો કરે છે. દેવત પંડિત શરમાઈ જાય છે. ત્યાં શોભાજીએ કીધું કે તારે કોઈ શંકા લાવવાની નહીં ક્યારેય આ સ્ત્રી ઉપર. એટલે બહુ ખોટું લાગે. દેવલદેએ કીધું કે તમે કહેતા કે મારો શિષ્ય છે અને એ કોઈ જાતનો વ્યાયામ ક્યારેય કરશે નહીં, તો પછી આ શું થયું. એટલે દેવલદે અને શોભાજી અહીં જતા રહેશે. દેવત પંડિતે કાંઈ રોકતો નથી, ભલે જાય કે. પછી એને એકાંત ગમે નહીં. જોકે એ તો જ્યારે આપણી પાસે ન હોય ને ત્યાં એની કિંમત થાય. હોય ત્યાં સુધી તો એવું લાગે કે આ બધું આમ હાલતું છે. એટલે મૂંઝાણા અને સાડે હાથો શિષ્યને ભેગા કર્યા કે આપણે દેવલદેને ગોતવા જવું છે. ગોતતા રથ તૈયાર કરે છે, હાલ્યા જાય છે. હવે મજેવડીના સીમાડે જતા
ધાર સડે ને કે ધરો ભાંગ્યો. કોનો ભાંગ્યો? દેવજ પંડિતનો. ત્યાં જતા એની ધારા તૂટી જાય છે કે હવે મળશે કે નહીં મળે. તો કહેશે કે એના ગુરુભાઈ છે દેવ તણખી લુવાર હોય છે અને ત્યાં જાય છે ધરો અંધાવા કે જેની ધારા તૂટી રહી હતી. ગુરુભાઈ છે કંઈક આશ્વાસન આપશે, જાય છે. એટલે કે પંડિત આ દેવલદે ને એ તમે ક્યાં ગોતશો? કોઈ ઠેકાણું છે તમારી પાસે? સરનામા વિના તમે ક્યાં જશો? તો કે એ તો ખબર જ નથી કે અહીંયા દેવલદે આવે છે, આ મારી બાળકી હારે વાતું કરે, સત્સંગ કરે અને આવું બને છે. તો કે એ છે ક્યાં અત્યારે? કે નરોહરગઢમાં છે. હવે નરોહરગઢની વાત નહીં સાંભળે, ક્યાં જાય દેવજ પંડિત? તઈ કહેશે કે ભાઈ આ તારે ઘૂંટે પડી જશે. અંતર પડી ગયું છે, આંટી સડી જાય છે, એ આંટીને ઉખાડવી જોવે. જેમ વીંટોળિયો પવનને ગોતે છે પણ શું કે આંટી પડી જઈશ. આંટી પડી વીંટોળિયો થાય આમ તેમ ભાટકે છે. કોઈ સત્પુરુષ મળી જાય છે કે ભાઈ તું જ પવન છો, પણ તું વળ ખાઈ ગયો, આંટી સડી જઈશ. આંટી મૂકી દે. આંટી મૂકી દીધી, શાંત થઈ ગયું. જેમ નદીના પાણી સમુદ્રમાં ભળાઈ ગયા એમ એ વીંટોળિયો પાછો પવનમાં ભળાઈ જાય છે. એટલે વાતમાં તો કાંઈ હોતું નથી, પણ આ જ્ઞાન આંટે ઘૂંટેવાળું કરી નાખ્યું એટલે જેમ તેમ નહીં સમજાય. એટલે એમ એની ઘૂંટે ઉપર આ ધારાને હાંધી દીધી, ભક્તિ બતાવી કે ભાઈ આવી વ્યામમાં કોઈ ભક્તિ ન થાય, ભક્તિ તો પ્રેમથી થાય છે. એટલે જેમ છે એમ દેવજ પંડિતને સમજાવણું ત્યાં એને પસ્તાવો થયો કે હું તો ગુરુ વચન ચૂકી ગયો. પછી દેવજ પંડિતે આગેમ ભાંખ્યા છે અને પછી એને મોજ આવી જાય છે ભક્તિમાં. એમ સંશય થયો જ્યારે રાજા રામને લક્ષ્મણજી મૂંઝાય. 12 વર્ષ નિંદાને ત્યાગી અને ઇન્દ્રજીત મરાય. એ વાતમાં રાવણ અહમને મારવો, આ ઇન્દ્રને ઇન્દ્રિયને વશ કરવી હોય તો 12 વર્ષ જાગ્રત રહેવું જોઈએ. 12 વર્ષનો એક યોગ ગણાય કે 12 વર્ષ જ્યારે જાગ્રત થઈ જાય પુરુષ તો આ ઇન્દ્રિય વશમાં આવે છે. નકર તો હવના કાર્ય હવ કરી જ રાખે છે. પણ એને જ્યારે વશ કરવી 12 વર્ષ જાગ્રત રહેવું જોવે છે. એમ રામ લક્ષ્મણને સમજાવે છે. આ વાત સમજાવી છે, કોઈ બીજી વાત નથી. એ શું કે એનો પુરાવો રામાયણ બતાવે છે, નરસિંહ મહેતાની વાણી બતાવે છે કે જા જા નિંદા હું તને વારું, તું છો નાથ ધુતારી. એક સમય રામ જોને વનમાં પધાર્યા, લક્ષ્મણને નિંદા આવી, સીતા મૈયાને કલંક લગાવી, ભયોમાં ભ્રાંતિઓ પડાવી. આ વાણી નરસિંહ મહેતાએ પ્રભાતિયા પદમાં મૂકી દીધી છે વાણી, અને એ પુરાવો આપે છે કે વ્યામ પડે અહીંયા કાંઈ સમજાતું નથી. પણ એક નિંદાને કારણે એ નિંદરમાં જોજો પોતાના શરીરનું પોતે ભાન ગુમાવી ગયા છે. એટલે એમ નિંદાને આધીન થઈ જવું એ ખોટું છે. ભલે આ દેહને થાક ઉતારવા નિંદાની જરૂર છે, પણ નિંદામાં ભમવું નહીં. એમ કે એવું જાગ્રત અવસ્થામાં રહેવું. એમ લક્ષ્મણજી 12 વર્ષ કંઈ જાગ્યા ન હોય પણ જાગ્રત થઈ ગયા કે આપણે કોઈ અસ્થિતિની એકાંત લેવી નહીં. એ રીતે પરિસ્થિતિની કોઈ એકાંત ન લે તો એમાંથી બચી જાય છે.
પછી ત્રીજી કડીમાં કે સંશય થયો ભોળા શંભુને ગણેશ શીશ કપાય, કુંજર મારી શીશ ચડાયું જગતમાં પૂંજાય. એમ ભોળાનાથે 12 વર્ષની સમાધિ લગાવતા એમાં નારદજીએ થોડુંક ભોળાનાથને શંકા થાય એવું વાત કરે છે અહીંયા કે ભગવાન કેટલા ટાઈમથી તમે આ સમાધિમાં બેઠા? કે ભાઈ 12 વર્ષ થઈ ગયા. તો તમે 12 વર્ષથી અહીંયા છો તો અહીંયા કૈલાસમાં તો પાર્વતીને 2 બાળક છે, એક બાળકી ને એક બાળક છે. કે તમારા આંગણે રમતા મેં જોયા 6-7 વર્ષના બાળક રમે છે. તો 12 વર્ષ થઈ ગયા તો આ બાળક કોના છે, શું હોય છે? એટલે ભોળાનાથ ક્રોધમાં આવી જાય છે અને સીધા જ કૈલાસ આવે છે. ત્યાં પાર્વતી સ્નાન કરવા બેઠેલા અને ગણ્યાને બાવણે ઊભા રાખે કે મારે નાહવું છે, કોઈ અંદર ન આવી જાય. એટલે ભોળાનાથ આવ્યા એટલે એને રોકે છે ગણપતિ કે મારી માં સ્નાન કરે છે, તમે ઘડીક બહાર ઊભો રહ્યો. કે પણ મારા ઘીરે રોકવાવાળો તું કોણ? પણ હું કે તમને ઓળખતો નથી. એટલે મહેરબાની કરીને બહાર ઊભા રહ્યો, ને આમાં ઠીક નહીં આવે. એટલે ભોળાનાથને બાળ હિતાનો ડર લાગે છે, ઇન્દ્રને વાત કરાશ. પણ ઇન્દ્ર ફાયા નહીં, બ્રહ્મા ફાયા નહીં, વિષ્ણુ ફાયા નહીં. પછી તો ભોળાનાથને જ વિનંતી કરે છે કે હવે આ કોઈ શક્તિ એની પાસે છે, એને એની માતાનું આજ્ઞાનું પાલન કરે છે, એટલે અમે કોઈ એને હરાવી નહીં શકવી. એટલે તમે જે કાંઈ કરવું એ કરો. ત્યાં ભોળાનાથ ત્રિશુલ ચલાવે છે અને ધડથી મસ્તક જુદું કરે છે. પછી પાર્વતીજી આવી જાય છે અને કહે છે કે અરે રે આ તમે શું કર્યું? આ તો મારા બાળકની તમે હત્યા કરી. પણ કે આ કઈ રીતે તારું બાળક? પણ કે ભગવાન તમે ભૂલી ગયા, મને વસન તમે નહોતું આપ્યું કે તને એકાંત લાગે તો તું તારા મેલના બાળક ઉત્પન્ન કરી શકશ. આવી તો તમે શક્તિ આપી હતી અને હવે કહો છો કે ત્યાં એમને યાદ આવે છે. પણ પછી તો શું કરવું કે હવે આને કોઈ કુંજર મારીને એનું માથું લાવો તો મૂકી દેવી. પણ એવું નહોતું, કોઈ કુંજરનું એવું નહોતું. પણ સામે જે કાંઈ મળે એનું મસ્તક ઉતારી લેજો. પણ ત્યાં તો મારા હાલ્યા જાય છે અને હાથી સામો મળે છે. એટલે હાથીનું મસ્તક કાપી ગણપતિને મૂકે છે. આવો બને નહીં, કોઈ આવો 7 વર્ષના બાળકને હાથીનું માથું ફીટ આવે એવું બને નહીં. પણ આ એક ગુરુ જ્ઞાનની વાત છે કે જે હતું એ કાળમુખ ઉતારી અને ગુરુમુખ આપે છે. ત્યાં જુઓ પ્રથમ એની પૂજા થાય છે. પ્રથમ કેમ પૂજા થાય છે? કે જેને માતા પિતાની પૂજા કરી છે, જેને માતા પિતાને જ બધું સર્વસ્વ માન્યું છે, જેને માતા પિતાથી મોટો દુનિયામાં કોઈ ભગવાન નથી દેખાણો, એને પૂજન કર્યું છે. એટલે વચનથી થાપન ને વચનથી ઉત્થાપન. એટલે શંકરમાં ભગવાને એને વચન આપી દીધું કે કોઈ સારા કાર્યમાં પ્રથમ તારી પૂજા થાય છે. શું કે એને ગુરુમુખ લાગી ગયું છે. એટલે આમ જે કોઈ કાળમુખ ઉતારે છે, ગંગા સતીએ કીધું કે મસ્તક પ્રથમ તો તમે તમારું મસ્તક ઉતારો, પછી રમાડું કે 52ની બહાર, પછી તને આ 52 બારો કાઢું. જ્યાં સુધી આ કાળમુખ છે ત્યાં સુધી 52 બાર નીકળાય એવું નથી. એમ પછી વાણીમાં મેં મારા અનુભવ પ્રમાણે બનાવી છે. એટલે નામાસરણમાં મારું નામ મૂક્યું છે કે પોષો કહે છે કે સંશયથી સંશય ન જાય, પ્રેમ જો પ્રગટ થાય તો સંશય સઘળા જાય. આ પ્રેમ છે એ વ્યામની દવા છે. જે કાંઈ મારા મત પ્રમાણે વર્ણન મેં આપ્યું છે. સદગુરુ મહારાજની જય.